હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો જો આજ પણ આપણે ચોરવીરા વાડીએ પહોંચી ગયા છીએ. પાણી વાળવાનું છે પણ લાઇટમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે, તો આપણે છે ને હમું કરવાવાળાને બોલાવી લીધા છે. લાઇટ રિપેરિંગ થઈ ગઈ છે ને પાણી થઈ ગયું છે ચાલુ. તો ફ્રેન્ડ્સ, આપણે પાણી ચાલુ કરી દીધું છે વાડીએ. એટલે આપણે પાણી વાળ્યું છે લીંબુડીમાં અત્યારે. આપણે લીંબુડીમાં પાણી વાળાઈ જાય પછી આપણે છે ને આ ઘઉંમાં પાણી વાળવાનું છે. તમને ખબર તો હશે, કાલે આપણે છે ને આમાં ખાતર નાખ્યું હતું અને આજ પાણી વાળવાનું છે. તો જો આપણે પાણી આ બાજુને પડામાં પોગી ગયું છે. આપણે દેવાંશ ભૈરાની જો બેઠા બેઠા શેરડી ખાય છે. એને ફોલતા બહુ આવડતું નથી પણ તોય જો ફોલે છે જેવી આવડે એવી. દેવાંશભાઈ, શેરડી તમને કેવી લાગે છે? ગળી કે કેવી? ગળી તો હોય મારી કે મોળી. તો જો પાણી કેરામ હાલું જાય છે ને આપણે જોવા જાવી છીએ કે પાણી ક્યાં. તો જો આપણે નાકું વાળવી છીએ પણ આપણેથી છે ને રહેવાનું છે જ નહીં, આપણને ખબર જ છે પણ તોય આપણે નાકું વાળવી છીએ. કેમ કે આપણે છે ને અહીંયા ધૂળ એવી છે ને બધી તણે ને વહી જાય, વળાય નહીં પણ તોય વાળવું પડશે. રબડી લપટી જાય છે નગરી તેવા. હવે આપણે નાખું થઈ રહે. તો જો આપણે માન કરીને નાકું રાખ્યું છે. ફ્રેન્ડ્સ, વાગ્યા છે 3:30 અને લાઇટ વહી ગઈ છે ને આપણે ઘઉંનો એક કેરો પીધો છે અને બીજો કેરામાં પાણી જતું હતું તો લાઇટ વહી ગઈ છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો જો આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આપણી ગાડી થોડીક થઈ ગઈ હતી તરસી તો પુરાઈ લીધું થોડુંક પેટ્રોલ. આ જો અવની બેન રાની અત્યાર સુધી ઘરમાં પુરાઈ ગયા હતા પતંગ હાટું થઈને. જો અત્યારે પતંગ બનાવી દીધી ને તો બહાર આવ્યા છે. અવની બેન, તમે ઘરમાં પુરાઈ ગયા હતા શું લેવા? એમ કેતા મિયાવ. આપણે ઘરે જતા હતા તો વચ્ચે અવની બેનનું ઘર આવ્યું ને તો કીધું અવની બેન પાસે આંટો મારતા જાય. અને અવની બેન તો જો અવની પતંગ કેમ ઉડાડવાની? એમ ઉડાડવાની હોય ભાઈ, એમ ઉડાડતો તો ફિરકી ક્યાં લગાડવાની પછી? ઠીક ઠીક. આ જો અગાઉ ઉત્તરાયણ આવી ગઈ છે. મોહિતભાઈ કાંગરા બાંધે. રાવની બેને પતંગ તોડ નાખીને હાઈજી કરે છે. જો ટેપ પટ્ટી મારી બનાવી વાળી પતંગ મસ્ત હો, મસ્ત. ઠીક.